આજના સત્રમાં આપણે પ્રકરણ વનસ્પતિની જાણકારી મેળવીએનું સચોટ પુનરાવર્તન કરીશું. આ પુનરાવર્તનમાં આપણે આ મુદ્દાઓને ક્રમશઃ આવરી લઈશું. વનસ્પતિઓનું વર્ગીકરણ, પ્રકાંડની રચના અને કાર્ય, પર્ણની રચના અને કાર્યો, મૂળના પ્રકારો અને કાર્યો, અને પુષ્પના ભાગો અને રચના. અંતમાં આપણે મુખ્ય મુદ્દાઓનો સારાંશ જોઈશું. ચાલો પ્રથમ વિભાગથી શરૂઆત કરીએ. વનસ્પતિઓનું વર્ગીકરણ. છોડ એટલે એવી વનસ્પતિ જેનું પ્રકાંડ લીલું અને કુમળું હોય છે. તે સામાન્ય રીતે ઓછી ઊંચાઈ ધરાવે છે અને તેમાં શાખાઓ ઓછી હોય છે અથવા હોતી નથી. દાખલા તરીકે ટમેટા કે ઘઉંના છોડ આ શ્રેણીમાં આવે છે. અહીં આકૃતિમાં છોડનું ઉદાહરણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેના લીલા અને કુમળા પ્રકાંડ પર ધ્યાન આપો. હવે વાત કરીએ ક્ષુપની. આ એવી વનસ્પતિઓ છે જેમની શાખાઓ આધાર પાસેથી જ નીકળે છે. તેમનું પ્રકાંડ મજબૂત તો હોય છે પણ વૃક્ષ જેટલું જાડું નથી હોતું. આને કારણે તે ઝાડી જેવો દેખાવ આપે છે. લીંબુ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ચિત્રમાં ક્ષુપની લાક્ષણિકતા દેખાય છે, જેમાં શાખાઓ થડના નીચેના ભાગમાંથી જ ફૂટે છે. ત્રીજો પ્રકાર છે વૃક્ષ. આ વનસ્પતિઓ ખૂબ ઊંચી હોય છે અને તેમનું પ્રકાંડ કઠણ, જાડું અને કથ્થાઈ રંગનું હોય છે. તેમની શાખાઓ જમીનથી ઘણી ઊંચાઈએ ઉપરના ભાગમાં વિકસે છે, જેમ કે આંબો અને વડ. અહીં વૃક્ષનું ચિત્ર છે. તેનું જાડું, મજબૂત થડ અને જમીનથી ઊંચે આવેલી શાખાઓ સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે આપણે કોષ્ટક 4.1નું વિશ્લેષણ કરીશું. પ્રથમ હરોળ. વનસ્પતિનું નામ ટામેટા. ઊંચાઈ નીચા. પ્રકાંડનો રંગ લીલો. પ્રકાંડની જાડાઈ કુમળો. શાખાઓ ક્યાંથી ઉદ્ભવે છે તે ઉલ્લેખ નથી. વનસ્પતિનો વર્ગ છોડ. બીજી હરોળ. વનસ્પતિનું નામ આંબો. ઊંચાઈ ઘણો ઊંચો. પ્રકાંડનો રંગ કથ્થાઈ. પ્રકાંડની જાડાઈ જાડું અને મજબૂત. શાખાઓ પ્રકાંડ પર ઊંચેથી ઉદ્ભવે છે. વનસ્પતિનો વર્ગ વૃક્ષ. ત્રીજી હરોળ. વનસ્પતિનું નામ લીંબુ. ઊંચાઈ મારી ઊંચાઈ જેટલો. પ્રકાંડનો રંગ કથ્થાઈ. પ્રકાંડની જાડાઈ મજબૂત. શાખાઓ પ્રકાંડના આધાર પાસેથી ઉદ્ભવે છે. વનસ્પતિનો વર્ગ ક્ષુપ. હવે આપણે બીજા વિભાગ પર આગળ વધીશું. પ્રકાંડ, રચના અને કાર્ય. પ્રકાંડનું મુખ્ય કાર્ય વહનનું છે. તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ દ્રવ્યોને પાતળી નલિકાઓ દ્વારા વનસ્પતિના અન્ય ભાગો જેમ કે પર્ણો અને પુષ્પો સુધી પહોંચાડે છે. તે એક પ્રકારની પરિવહન પ્રણાલી છે. આ પ્રયોગ પ્રકાંડના કાર્યને સાબિત કરે છે. જ્યારે એક છોડની ડાળીને રંગીન પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તે રંગ પ્રકાંડની અંદરની નળીઓ મારફતે ઉપર તરફ જાય છે, જે પાણીના વહણની ક્રિયા દર્શાવે છે. આગળનો વિભાગ છે પર્ણ, તેની રચના અને તેના કાર્યો. ચાલો પર્ણના ભાગોને સમજીએ. પર્ણદંડ એ ભાગ છે જેનાથી પર્ણ પ્રકાંડ સાથે જોડાયેલું રહે છે. પર્ણપત્ર એ પર્ણનો પહોળો અને લીલો ભાગ છે. પર્ણ પર દેખાતી રેખાઓને શિરાઓ કહેવાય છે અને પર્ણની મધ્યમાં આવેલી જાડી શિરાને મધ્ય શિરા કહે છે. પર્ણ પર શિરાઓની ગોઠવણીને શિરાવિન્યાસ કહે છે. જો શિરાઓ જાળ જેવી રચના બનાવે તો તેને જાલાકાર શિરાવિન્યાસ કહે છે, જે આકૃતિ 4.10a માં છે. જો શિરાઓ એકબીજાને સમાંતર હોય તો તેને સમાંતર શિરાવિન્યાસ કહે છે, જે આકૃતિ 4.10b માં દર્શાવેલું છે. બાષ્પોત્સર્જન એ પ્રક્રિયા છે જેમાં વનસ્પતિ તેના પર્ણોમાં આવેલા નાના છિદ્રો દ્વારા વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં મુક્ત કરે છે. આનાથી વનસ્પતિને ઠંડક પણ મળે છે. આ પ્રયોગ બાષ્પોત્સર્જનની પ્રક્રિયાને સાબિત કરે છે. જ્યારે કોઈ છોડની ડાળીને પ્લાસ્ટિકની કોથળી વડે ઢાંકવામાં આવે છે ત્યારે કોથળીની અંદરની સપાટી પર પાણીના ટીપાં જમા થાય છે. આ પાણી પર્ણોમાંથી બાષ્પ સ્વરૂપે બહાર નીકળેલું હોય છે. પ્રકાશ સંશ્લેષણ એ પર્ણનું સૌથી મહત્વનું કાર્ય છે. આ પ્રક્રિયામાં પર્ણમાં રહેલું હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશની ઊર્જાનો ઉપયોગ કરીને પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાંથી વનસ્પતિ માટે ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાની આડપેદાશ તરીકે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. હવે આપણે વનસ્પતિના ભૂમિગત ભાગ એટલે કે મૂળ, તેના પ્રકારો અને કાર્યો વિશે ચર્ચા કરીશું.
મૂળના 2 મુખ્ય કાર્યો છે. પ્રથમ, તે વનસ્પતિને જમીનમાં સ્થિર રીતે જકડી રાખે છે અને બીજું, તે જમીનમાંથી વનસ્પતિના વિકાસ માટે જરૂરી પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે છે. મૂળના મુખ્યત્વે 2 પ્રકાર છે. સોટી મૂળ તંત્રમાં એક મુખ્ય, જાડું મૂળ હોય છે જેમાંથી નાની શાખાઓ ફૂટે છે, જેમ આકૃતિ 4.17a માં છે, જ્યારે તંતુ મૂળ તંત્રમાં કોઈ મુખ્ય મૂળ હોતું નથી, પરંતુ ઘણા પાતળા તંતુઓ જેવા મૂળ એકસાથે ઉગે છે, જે આકૃતિ 4.17b માં દર્શાવેલું છે. આપણા અભ્યાસનો અંતિમ વિભાગ છે પુષ્પ, તેની રચના અને તેના ભાગો. પુષ્પના મુખ્ય 4 ભાગો છે. વજ્રપત્ર, જે સામાન્ય રીતે લીલા રંગના હોય છે અને કડી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. દલપત્ર, જે રંગીન પાંખડીઓ છે. પુંકેસર, જે પુષ્પનો નર પ્રજનન ભાગ છે, અને સ્ત્રીકેસર, જે પુષ્પનો માદા પ્રજનન ભાગ છે. ચાલો આ પ્રકરણનો સારાંશ જોઈએ. વનસ્પતિઓને તેમની ઊંચાઈ, પ્રકાંડ અને શાખાઓના આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પ્રકાંડ પર્ણો, પુષ્પો અને ફળો ધારણ કરે છે અને પાણીનું વહન કરે છે. પર્ણ પ્રકાશસંશ્લેષણ અને બાષ્પોત્સર્જન કરે છે. મૂળ પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે અને વનસ્પતિને જકડી રાખે છે. અને પુષ્પો વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસરના બનેલા હોય છે. આ સાથે આ પ્રકરણનું પુનરાવર્તન અહીં સમાપ્ત થાય છે.